વિશ્વયુદ્ધની ઘટનામાં આપણે જોયું કે રશિયા યુદ્ધમાં વચ્ચેથી ખસી ગયું હતું. એટલે કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું 1914થી 1918 દરમિયાન, એ દરમિયાન રશિયા યુદ્ધમાંથી ખસી ગયું હતું કારણ કે રશિયામાં ક્રાંતિ થઈ હતી. તો એ જ ક્રાંતિ વિશે આપણે જોવાનું છે, જેને ઇતિહાસમાં રશિયાની બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો શરૂઆત કરીએ આપણે રશિયાની બોલ્શેવિક ક્રાંતિથી. એ પહેલાં આપણે નિકોલ્સ ઝાર બીજાનો પરિચય મેળવી લેવો પડશે. હવે આ જે રશિયાની અંદર ઝારશાહી હતું, એટલે કે ઝાર વંશના રાજાઓનું શાસન ચાલતું હતું. એમાં ઝાર વંશના છેલ્લા રાજા હતા નિકોલ્સ ઝાર બીજા. હવે રશિયાની અંદર બેવડી સિસ્ટમ અમલમાં હતી. એક સંસદની પદ્ધતિ તો હતી જ, લોકશાહી જેવું બી હતું, અને સાથે સાથે રાજાશાહી પણ હતું. લોકશાહી જે હતું એટલે એ નામ પૂરતું હતું, પણ રાજાશાહી હતું એ જ આખા દેશનો વહીવટ સંભાળતી હતી. એટલે પ્રજાને અધિકાર કેટલા પ્રમાણમાં આપવા, એમને હકો, એમની ફરજો કઈ, એ બધું ઝાર રાજાઓના હાથમાં હતું, એમના તાબા હેઠળ હતું. તો રશિયાની અંદર જે આ ઝાર રાજાઓ હતા એ વંશ પરંપરાગત આવતા હતા. એટલે કે આ જે નિકોલ્સ ઝાર બીજા છે, હવે એમને મરી જાય પછી એમનો જે છોકરો હોય એ શાસન સંભાળે, એમ વંશ પરંપરાગત શાસન ચાલતું હતું. પ્રજાનો કોઈ અધિકાર નહોતો, બરોબર. રાજા જે કે એ દરેક પ્રજાને માન્ય રાખવું પડતું હતું. એટલે જે અંતિમ બાગડોર કહેવાય એ ઝાર રાજાઓના હાથમાં હતી. અને આ બધા રાજાઓ કેવા હતા? આપખુદશાહી અને કઠોર હતા. એકદમ પ્રજાને હેરાન કરવા, પ્રજા ઉપર અત્યાચાર કરવા, અને આ બધા રાજાઓ નિરંકુશ શાસન ભોગવતા હતા, કોઈ પણ અંકુશ વગર. એમના ઉપર કોઈ પણ જાતનો, કોઈ પણ પ્રજાનો અંકુશ હતો નહીં. એકદમ નિરંકુશ રીતે શાસન ભોગવતા હતા. અને આપણે જોયું કે જે રશિયાની પ્રજા હતી એમને તો કોઈ હકો જ નહોતા. પણ જો કોઈ હકોની માંગણી કરે તો જો કોઈ વ્યક્તિ અધિકારોની માંગણી કરે તો તેની પર આ જે ઝારના રાજાઓ હતા એ શું કરતા હતા? તેની પર અત્યાચાર, દમન અને જુલ્મ વગેરે ગુજારવામાં આવતો હતો. અને સાઇબિરિયાની હાડ થીજવી દે એવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી હતી. સાઇબિરિયા જગ્યા જે છે એ રશિયાની સૌથી ઠંડી જગ્યા માનવામાં આવે છે. ત્યાં આગળ કોઈ બી મહિનામાં જાઓ તો માઇનસમાં જ ઠંડી જોવા મળે. તમે સર્બિયાની જેલનો આપણે જૂનો ફોટો જોઈ શકો છો. આ એની જૂની જેલ હતી, અને અત્યારે આધુનિકરણ કરીને આ એની સાઇબિરિયાની નવી જેલ છે. તો જ્યારે બી કોઈ રશિયન પ્રજા અધિકારોની પ્રજા સામે માંગણી કરે તો જે આ રાજાઓ હતા એ રાજાઓ એની પર અત્યાચાર કરતા હતા, અથવા તો આ જે સાઇબિરિયાની જે જેલ છે એ સાઇબિરિયાની જેલમાં મોકલી દેવામાં આવતા હતા. કારણ કે ખબર જ હતી કે એટલી બધી ઠંડી હતી કે એ ઠંડી સહન નહીં થાય, અને માણસ ગમે ત્યારે મૃત્યુ પામવાનો જ છે. એટલે ડાયરેક્ટલી નહીં, ઇનડાયરેક્ટલી એ લોકો મારી નાખતા હતા. પછી આ જે બધું ઘટનાઓ ચાલતી હતી અને એમાં ઘણા બધા લોકોને આનો ભોગ બનવું પડ્યું હતું. અને જે રશિયાના ખેડૂતો, પછી જે ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરતા હતા. પણ એ પુષ્કળ કામ કરવા છતાં પણ આ જે ઝારના રાજાઓ હતા એ એમને પૂરતું વળતર આપતા ન હતા. અને પરિણામે ખેડૂતો, ખેતદાસો, મજૂરો એમની સ્થિતિ કંગાળ બની ગઈ હતી. અને આ બધાનું સમાધાન કરવા માટે અને આ જે નિકોલ્સ ઝાર છે એમને સમજાવવા માટે એક પાદરીના નેતૃત્વ નીચે એક સરઘસ હતું. એ સરઘસ આજે નિકોલ્સ ઝાર જ્યાં રહેતા હતા ત્યાં આગળ ગયા. તમે જોઈ શકો છો ફાધર ગેપોન. આ ફાધર ગેપોન લીડર હતા, અને એમના અધ્યક્ષતા નીચે એક વિશાળ લશ્કર હતું. એ લશ્કર જે નિકોલ્સ ઝાર જ્યાં રહેતા હતા એ જગ્યાનું નામ હતું વિન્ટર પેલેસ. તમે જોઈ શકો છો વિન્ટર પેલેસનો આધુનિક જે વ્યૂ છે, આ વિન્ટર પેલેસ છે. એ વિન્ટર પેલેસમાં ઝારના જે વંશ પરંપરાગત રાજાઓ આવતા હતા એ અહીંયા રહેતા હતા. તો આ ફાધર ગેપોનનું જે નેતૃત્વ નીચે જે ટોળું હતું એ ટોળું
એ ટોળું આ ઝાર રાજાના નિવાસસ્થાને ગયું. પણ આ જે ટોળું હતું એ તમામ નિશસ્ત્ર હતા, એટલે ખાલી સમજાવવા ગયા હતા, એમની પોતાની વાતને રજૂઆત કરવા ગયા હતા. એ ઝારની સામે મુકાબલો કરવા નતા ગયા, એમને કોઈ મારવાના ઇન્ટેન્શનથી નતા ગયા, એ બસ સમજાવવાના ઇન્ટેન્શનથી ગયા હતા. એટલે તમામ લોકો જે હતા નિશસ્ત્ર હતા. આખા ટોળામાં કોઈની પાસે શસ્ત્ર નહોતું અને હાથમાં ઝાર રાજાની છબી હતી. અને એમાં એક સૂત્ર લખેલું હતું, રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો. એક રશિયન લેંગ્વેજની અંદર એનું ગુજરાતીમાં અનુવાદ કરેલું છે. એવું આ સૂત્ર લખેલું હતું કે રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો. આવું એક સૂત્ર લખેલું હતું કે તમે એ રાજાઓને પ્રભુ સમાન માનતા હતા અને એવું ઈચ્છતા હતા કે તમે ઘણું વધારે જીવો. પરંતુ કોઈ દલીલો સાંભળી નથી ઝાર રાજાઓએ. આપણે જોયું કે નિરંકુશ હતા અને કઠોર પણ હતા સાથે સાથે. તો આ ઝારના જે લશ્કર હતા એમને આ લશ્કરે સરઘસ ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો. બરાબર, બે ફાર્મ ફાયરિંગ ચાલુ કર્યું અને આ અંધાધૂંધ ગોળીબારમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. અને જે ઝારનો જે મહેલ હતો એ સેન્ટ પીટર્સબર્ગ, એની જે આજુબાજુનો જે બરફ હતો એ બરફ લોહીથી લાલ થઈ ગયો હતો. અને આ ઘટનાને બ્લડી સન્ડે અથવા લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ તારીખ હતી 22મી જાન્યુઆરી 1905 રવિવાર. આ સરઘસ જ્યારે એમના જે વિન્ટર પેલેસ જ્યારે ગયું હતું ત્યારે એ ઘટનાની તારીખ 22મી જાન્યુઆરી 1905 હતી અને તેનો વાર તે વખતે સમય રવિવાર હતો. એટલા માટે આ જે ઘટના બની હતી રવિવારે બની હતી. તો આ ઘટનાને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ બાબતમાં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું તો તમે કદાચ નકશાની અંદર રશિયા અને જાપાન બંનેને જોયેલું હશે. રશિયા એટલું ટચુકડું છે અને રશિયા વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે. એટલે આપણે આમ લોજિકલી કોઈને પૂછીએ કે રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થાય તો કોણ જીતે, તો બધાના મોઢે એક જ જવાબ હોય કે રશિયા જીતે. રશિયા કેટલું મોટું સામ્રાજ્યવાદ ધરાવે છે, એની સામે તો જાપાન હાવ ટચુકડું છે. એટલે કે હાથી અને કીડી એના મુકાબલા જેવું છે. છતાં પણ એ જાપાને રશિયાને હાર આપી. તો આ તો વાત ગળે ઉતરે એવી નથી, કારણ કે આટલું નાનકડું સામ્રાજ્ય ધરાવતું જાપાન એણે વિશાળકાય રશિયાને હાર આપી. તો પરિણામે રશિયાના જે લોકો હતા એમને શું નક્કી કર્યું, તો રશિયાના લોકોએ નક્કી કર્યું કે આ જે રશિયા હાર્યું એમાં ઝારના જે રાજાઓ જે રાજા હતો નિકોલ્સ ઝાર, એ ખૂબ જ નબળો હતો. એ દેશને બચાવવા માટે સક્ષમ સાબિત થયો નહીં અને પરિણામે જે રશિયાની પ્રજા હતી એ નિકોલ્સ ઝાર ઉપર ઉશ્કેરાઈ. કારણ કે સીધી વસ્તુ છે કે આટલો મોટો દેશ હતો, આટલું મોટું લશ્કર હતું, છતાં ટચુકડા જાપાન સામે હાર મળી તો એ બહુ મોટી વાત કહેવાય. તો રશિયાની પ્રજા ઉશ્કેરાઈ અને રશિયાની પ્રજાને શાંત રાખવા માટે જે ત્યાંના જે રાજા હતા એને ડુમા બોલાવી. હવે ડુમા એટલે શું, તો આપણે ભારતમાં જેને ધારાસભા તરીકે ઓળખીએ છીએ એ ધારાસભા એટલે કે સંસદ, એ સંસદને રશિયાની અંદર ડુમા કહેવાય. તો એમને ડુમા બોલાવી એટલે કે સંસદ બોલાવી. મેં તમને શરૂઆતમાં પણ કીધું હતું રશિયાની અંદર બે રીતની સિસ્ટમ હતી, એક રાજાશાહી હતું અને સાથે સાથે સંસદ પણ હતી. પણ સંસદ કઠપુતલી જેવું હતું, સંસદની બહુ કામગીરી હતી નહીં, કારણ કે સંસદની જે બાગડોર કહેવાય એ બાગડોર આ ઝારના રાજાના હાથમાં જ હતી. એટલે સંસદ એક કઠપુતલી જેવું હતું. તો આ ડુમાને બોલાવવામાં આવી. શા માટે બોલાવવામાં આવી? કારણ કે રશિયાની પ્રજા રોષે ભરાવી હતી, કારણ કે આટલું ટચુકડું જાપાન હરાવી ગયું તો ઝારના રાજા નબળા સાબિત થયા, એટલે પ્રજા ઉશ્કેરાઈ હતી. તો પ્રજાને શાંત રાખવા માટે ડુમા બોલાવવામાં આવી અને આ ડુમા એમને 4 વાર બોલાવવામાં આવી. 4 વાર ડુમા બોલાવી. એનો જે સમય હતો એ સમયકાળમાં 4 વાર ડુમા બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરે તે પહેલા જ એને બરખાસ્ત કરી દેવામાં આવી. એટલે કે એ પ્રજાને શાંત કરવામાં નિષ્ફળ ગઈ.
એટલે જે ડુમા બોલાવી હતી એનો પણ પછી કોઈ અર્થ રહ્યો નહીં. અને ત્યારબાદ એક ઘટના બની 8મી માર્ચ 1917. ઘટના શું બની તમે જોઈ શકો છો. પેટ્રોગાર્ડ, રશિયાનો એક વિસ્તાર છે પેટ્રોગાર્ડ, ત્યાં આગળ આપણે ઉદ્યોગો આવેલા છે અને એ ઉદ્યોગોમાં લાખોની સંખ્યામાં કર્મચારીઓ કામ કરતા હતા, કામદારો કામ કરતા હતા. અને 8મી માર્ચ 1917ના દિવસે કામદારોએ હડતાળ પાડી, કોઈ કારણોસર એમને હડતાળ પાડી. તો સીધી વસ્તુ છે કે ભાઈ ઝારના રાજા શું કરશે, આ બધા લોકોને મારી દેવાનો હુકમ કરશે. અને આવું જ બન્યું. આ ઘટનાને દબાવી લેવા માટે ઝાર રાજાએ લશ્કર મોકલ્યું. આ જે પેટ્રોગાર્ડ તમને જે જગ્યા દેખાય છે ત્યાં જે કામદારોએ હડતાલ પાડી હતી, એ હડતાલ અને એ ઘટનાને દબાવી લેવા માટે ઝારે લશ્કર મોકલ્યું. પરંતુ લશ્કરને ખબર પડી ગઈ કે એ જેની પર ગોળીબાર કરી રહ્યા છે અથવા કરવા જઈ રહ્યા છે એ પોતાના જ માણસો છે. એને ઝાર રાજાની જે વાસ્તવિકતા હતી એ એમનાથી હવે એ જાણીતા બની ગયા હતા કે આ જે ઝાર રાજા છે એ એમના દ્વારા કંઈક ખોટું કરાવવા માંગે છે. એટલે લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી દીધી. એટલે જે ઝારનું લશ્કર હતું એ હવે ઝાર રાજાની સામે થઈ ગયું, ઓપોઝમાં આવી ગયું, અગેન્સ્ટમાં આવી ગયું. એટલે પરિણામે ઝાર રાજા શું થઈ ગયા, એકલા થઈ ગયા. કારણ કે અત્યાર સુધી એ લશ્કરના દમ મુજબ એ પોતાનું આયોજન કરતા હતા, પોતાનો જે આક્રોશ કહેવાય, જે આપખુદ શાસન કહેવાય, નિરંકુશ શાસન કહેવાય, એ લશ્કરના દ્વારા ભોગવતા હતા. પણ હવે લશ્કર જ રહ્યું નહીં, લશ્કર જ એની વિરુદ્ધ હતું, તો હવે ઝાર રાજા નબળા પડી ગયા અને પરિણામે ક્રાંતિની શરૂઆત થઈ. એટલે નિકોલ્સ ઝાર જે બીજા હતા એ અહીંયા એમનું પતન થાય છે અને ત્યાં આગળ પ્રજાના હાથમાં સત્તા આવે છે અને ક્રાંતિની શરૂઆત થાય છે. ઇવેલ્યુએશનની એક જરૂર હતી અને પછી ક્રાંતિની શરૂઆત થાય છે. ઝારશાહીનું પતન થાય છે અહીંયા અને પછી ઝારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વવાળી મેનસેવિક પક્ષના હાથમાં સત્તા આવી. તમે જોઈ શકો છો મેનસેવિક પક્ષ અને એ પક્ષના લીડ કરનારા નેતા હતા કેરેન્સ્કી. આ કેરેન્સ્કીના હાથમાં સત્તા આવી. ઝાર રાજા પતી ગયા, ઝાર રાજાનું અસ્તિત્વ ત્યાં આગળ પૂરું થઈ ગયું. તો દેશને ચલાવવા માટે કોક તો નેતા જોઈએ. તો જે વંશ પરંપરાગત શાસન આવતું હતું એ તો ત્યાં આગળ સમાપ્ત થઈ ગયું. એટલે હવે ત્યાં આગળ કેરેન્સ્કીના હાથમાં સત્તા આવી અને કેરેન્સ્કી મેનસેવિક પક્ષથી બિલોંગ કરતા હતા, એટલે મેનસેવિક પક્ષમાંથી આવતા હતા. મેનસેવિક પક્ષ હતો એ મેનસેવિક પક્ષ લઘુમતી વાળો હતો, બરોબર. એટલે આપણે એને કહીએ તો હતી, એટલે બહુમતી વાળો પક્ષ નહોતો, લઘુમતી વાળો પક્ષ હતો મેનસેવિક. અને કેરેન્સ્કીના હાથમાં સત્તા આવી અને આ જે પક્ષ હતો ને એ પક્ષ મધ્યમ વર્ગના લોકોનું વર્ચસ્વમાં વધારે હતું. એટલે આ પક્ષની અંદર જે મધ્યમ વર્ગના લોકો જે છે એ મધ્યમ વર્ગના લોકો અને જે ઉચ્ચ વર્ગના લોકો છે એનો સમાવેશ કરવામાં આવતો હતો. આ પક્ષ જે છે એ ખેડૂતોને આવરી નહોતો લેતો, મજૂરોને આવરી નહોતો લેતો, જે ખેતદાસો જે છે, ઇન શોર્ટ આ પક્ષ શ્રમજીવીઓને આવરી લેતો નહોતો. આ પક્ષની અંદર મધ્યમ વર્ગના લોકો અને ઉચ્ચ વર્ગના લોકોનો સમાવેશ થતો હતો. પરિણામે શું થયું, તો પરિણામે તમે જોઈ શકો છો કે એક જ વ્યક્તિ કેરેન્સ્કીથી ખુશ હતો અને આ ઝાર રાજાઓનું જે પતન થયું અને જે તમામ રશિયન ખુશ હતા. પણ તમે આ જોઈ શકો છો લેનિન, આ લેનિન જ એકમાત્ર ખુશ નહોતો. કારણ કે ખુશ એટલા માટે નહોતો કારણ કે કેરેન્સ્કીના હાથમાં સત્તા આવી હતી અને કેરેન્સ્કી મેં તમને કીધું એ લઘુમતી સત્તા હતી, લઘુમતી પક્ષ હતો અને એ શ્રમજીવીમાં નહોતો માનતો, બરોબર. ત્યાં મધ્યમ વર્ગના લોકો હતા. તો પરિણામે શું થયું, તો પરિણામે લેનિને બોલસેવિકોને મેનસેવિકો વિરુદ્ધ ઉશ્કેરી. હવે સવાલ થશે કે સર આ બોલસેવિકો ક્યાંથી આવ્યા, તો એના વિશે હું તમને શરૂઆત કરી દઉં કે બોલસેવિકો શું છે. તો આગળ આપણે મેનસેવિક પક્ષ જોયો, એવો જ એનાથી એક વિરુદ્ધનો પક્ષ છે
જેને નામ છે બોલ્શેવિક પક્ષ. તમે ચિહ્ન ઉપરથી જોઈ શકો છો કે એને ખેડૂતોને પ્રાધાન્ય આપેલું છે. દાંતરડું જોઈ શકો છો તમે. તો આ જે પક્ષ છે એ પક્ષ શ્રમજીવીઓ માનતો હતો, બરોબર. અને લેનિનના જે વિચારો હતા એ લેનિનના વિચારો કાર્લ માર્ક્સ ઉપર ઘણા બધા ડિપેન્ડ હતા. કાર્લ માર્ક્સને પોતાના ગુરુ માનતા હતા લેનિન. હવે કાર્લ માર્ક્સ કોણ હતા? તો એ કાર્લ માર્ક્સ એક લેખક હતા, ઊંડી વિચારસરણીવાળા હતા. અને એ લોકો જે કાર્લ માર્ક્સ જે છે એ જે નાના વર્ગના જે લોકો છે એ લોકોને આગળ કઈ રીતે લાવવા એમના પ્રયત્ન કરતા હતા. એટલે આ કાર્લ માર્ક્સની જે વિચારસરણી હતી એ બહુ સારી વિચારસરણી હતી અને એ શ્રમજીવીમાં માનતા હતા. અને લેનિન જે છે, લેનિન હતા એ આપણે કાર્લ માર્ક્સને ગુરુ માનતા હતા. અને પરિણામે શું કર્યું લેનિને? તો તમે ચિત્રમાં જોઈ શકો છો, જે બોલ્શેવિક પક્ષમાં જે લોકો જોડાયા એ બધાને બોલ્શેવિકો કહેવામાં આવે છે. અને જે લોકો મેનશેવિકમાં જોડાયા હતા, એટલે કે જે લોકો કેરેન્સ્કી વાળા પક્ષમાં જોડાયા હતા, એ બધાને મેનશેવિકો કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો લેનિને અહીંયા પ્રચંડ ભાષણ આપ્યું અને આ બધા લોકો લેનિન સાથે સહમત હતા. એટલે આ બધા લોકોને બોલ્શેવિકો તરીકે પણ આપણે ઓળખીશું. તો આ બધા લોકોને લેનિને ઉશ્કેર્યા અને ઉશ્કેરીને નવેમ્બર 1917માં એક ક્રાંતિ કરી અને એ ક્રાંતિ કરીને કેરેન્સ્કી પાસેથી સત્તા લઈ લીધી. એટલે હવે સત્તા માઇનોરિટીમાંથી મેજોરિટીમાં આવી ગઈ, લઘુમતીમાંથી બહુમતીમાં આવી ગઈ. અને હવે જે રશિયાની સંપૂર્ણ સત્તા હતી એ લેનિન પાસે આવી ગઈ, જેને ઇતિહાસમાં બોલ્શેવિક ક્રાંતિ કહેવામાં આવે છે. પહેલા સત્તા મેનશેવિક પાસે હતી, જે મધ્યમ વર્ગના લોકોનું વર્ચસ્વ માનતી હતી. જ્યારે હવે સત્તા લેનિન પાસે આવી, જે બોલ્શેવિક પક્ષમાંથી બિલોંગ કરતા હતા અને લેનિન એ શ્રમજીવીના વર્ચસ્વમાં માનતા હતા. તો પરિણામે હવે મેજોરિટી પક્ષ ધરાવતી સત્તા આવી ગઈ અને ઇતિહાસમાં જે લેનિને મેનશેવિકો વિરુદ્ધ જે આંદોલન કર્યું અને સત્તા પોતે હસ્તક કરી, એને બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અલ્ટિમેટલી ઝારનું પતન થયું, પછી મેનશેવિકો આવ્યા અને એને ક્રાંતિના આંદોલનમાં જોડીને પછી સત્તા પોતાને હસ્તક લઈ લીધી. એટલે છેલ્લે સત્તા બોલ્શેવિક પક્ષના હાથમાં આવી, એટલે કે લેનિનના હાથમાં આવી, જેને ઇતિહાસમાં બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઝાર રાજાઓ હતા એમને 300 વર્ષ સુધી શાસન કર્યું હતું, નિરંકુશ, કોઈ પણ જાતના અંકુશ વગર. એટલે રશિયા પહેલી વાર 300 વર્ષ પછી ઝાર વિનાનું બન્યું હતું. અને જેમ આપણે ભારતમાં સુભાષચંદ્ર બોઝ ઉગ્ર ક્રાંતિકારી તરીકે ઓળખાય છે, એમના જે કાર્યોને હજી પણ લોકો યાદ કરે છે, એમ રશિયાની અંદર લેનિનને પણ હજી રશિયન પ્રજા યાદ કરે છે. એટલે આપણે સુભાષચંદ્ર બોઝે જે કાર્યો કર્યા હતા દેશને આઝાદ કરવા માટે, એવા જ કાર્યો લેનિને રશિયન પ્રજા માટે કર્યા હતા. તો આ હતી રશિયાની બોલ્શેવિક ક્રાંતિ, જે 1917ની અંદર થઈ હતી.